સગવડતાઓ કરવા માત્રથી કેવલ કામ થઈ જતું નથી, વૃત્તિઓ બદલાવાથી કાર્ય થાય. 84-252 ની વાર્તાઓ તમે પસંદ જુઓ. એમના ઘરમાં કદાચ સેવા કરવાની આપણા ઘરમાં જેટલી અનુકૂળતાઓ છે એટલી કદાચ નહોતી. એવા મંદિરો નહોતા, એવા સિંહાસનો નહોતા, એવા શિંગાર નહોતા, એવા ભોગ નહોતા. આજે આપણા ઘરમાં જેટલી સેવા કરવાની વ્યવસ્થાઓ છે એટલી વ્યવસ્થાઓ 84-252 ના ઘરમાં નહોતી. છતાંય એમના નામ 84-252 માં છે. કદાચ આપણા જેટલા સમયની પણ અનુકૂળતા નથી. કોઈ એમ કે 24 કલાક જે સેવા મારે એ જ મોટો વૈષ્ણવ. 84-252 માં તો એવા વૈષ્ણવ હતા, એટલા બધા વ્યસ્ત હતા, મજૂરી કરતા, કાર્યો કરતા, એમને ત્યાં તો એવી પણ વ્યવસ્થા નહોતી, એટલો સમય પણ નહોતો. છતાં એમના નામ 84-252 માં છે. વ્યવસ્થા નહોતી, સમય નહોતું, સુવિધાઓ નહોતી, છતાંય નામ છે. વધારે સમય આપે એ જ મોટો વૈષ્ણવ નહીં, પણ જે વધારે મહત્તા ઠાકોરજીને જીવનમાં આપે એ મોટો વૈષ્ણવ હોય છે. તમારું દરેક જીવનનું ડગલું, દરેક કાર્ય ઠાકોરજીના સ્મરણ સાથે થાય છે. તમારી દરેક સફળતા તમે પુરુષાર્થનું ફળ માનો છો કે એની કૃપાના આશીર્વાદ, એની કૃપાનો પ્રસાદ માનો છો, એનાથી નક્કી થાય. કેવલ બુદ્ધિ અને પુરુષાર્થના ફળ માનશો ને તો સફળતા જ બંધનનું કારણ બની જશે. પણ એની કૃપાનો પ્રસાદ માનીને માથે ચડાવશો ને તો એના આશીર્વાદ બનશે. આ શ્રીમદ ભાગવતની યાત્રા એવી દિવ્ય છે. ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત વર્ણન કરવામાં આવ્યું છે. જે પુરાણની વાત કરું છું, શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. સમયની સાથેની ઉપયોગિતા વધે છે. જેમ જેમ કલિયુગ વધશે એમ એમ શાસ્ત્રો જૂના નહીં પડી જાય, એની ઉપયોગિતા વધશે. લોકો ઘણા એમ કે શું આવતા હજી 25-50 વર્ષ પછી આજે જેવી કથાઓ એવી થાય? થશે? હું તો કહું થશે નહીં, ગલીએ ગલીએ ને ઘરે ઘરે થશે. કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો જ બાકી નહીં રહે. શાંતિ મેળવવા, આનંદ મેળવવા. તમને નથી લાગતું 50-100 વર્ષ પહેલા જેટલી કથાઓ થતી હતી એના કરતા હવે વધી ગઈ છે? પહેલા જે રૂપમાં થતી એના કરતા રૂપ વધારે સુંદર થયું છે. ભગવાનની જરૂરત ઘટશે નહીં, સમય જતા વધશે. કારણ કે આ કલિયુગ એને એવો અનુભવ કરાવી દેશે કે આ સંસારમાંથી એનું મન આપમેળે હટી જશે. કારણ કે આ કલિયુગ પોતાની કડવાશનો એવો અનુભવ કરાવશે ને કે આ સંસાર એને નીરસ લાગવા માંડશે. એમ લાગશે કે આ કાંઈ કામ નથી લાગવાનું, ભગવાન છે ને તો જ આ સંસાર અને કલિયુગથી બચી શકાય છે. એટલા માટે જેમ જેમ કલિયુગનો પ્રભાવ વધશે એમ સંસારની નિસ્સારતાનો માણસને અનુભવ થવાનો. અને જોજો, જ્યારે જ્યારે તમને સંસારની જરૂર પડશે ને ત્યારે જ સંસાર તમને દગો આપવા લાગશે. જે લોકો આવીને કહી ગયા છે ને, અરે તને કોઈ પણ તકલીફ આવે અમે બેઠા છીએ ને, અને એ જ લોકોની જરૂર પડશે ને ત્યારે ખબર પડશે કે આ તો બેઠા જ રહ્યા, ઊભા જ ના થયા મારા માટે. જે કહી ગયા અમે બેઠા છીએ ત્યારે સમજાય કે આ તો બેઠો જ રહ્યો. જરૂરત સમયે સંસાર હાથ છોડાવીને ભાગી જશે. અને જ્યારે ભગવાન માટે તમને એમ લાગતું હતું કે આ ભગવાન દેખાતા નથી, ક્યારે અનુભવાતા નથી, એ જ ભગવાન તકલીફના સમયે તમારો હાથ પકડીને ઊભો હશે ને એવો તમને અહેસાસ કરાવે કે જ્યારે કોઈ સાથ નથી આપતું ત્યારે મારો ઠાકોરજી મારી જોડે ઊભો છે. પાંડવો સાથે એવું જ કર્યું ને. એટલે એક વસ્તુ યાદ રાખજો, તમને જરૂર હોય ત્યારે ભગવાન નથી આપતો. તમે માંગો ત્યારે જ ભગવાન દોડીને ના આપે. પણ જ્યારે બધા માટે પ્રયાસ કરી લીધા અને એમ લાગે કે હવે કોઈ સાથ આપવા તૈયાર નથી, ત્યારે ભગવાન આવીને તમારી જોડે ઊભો રહી ગયો. દ્રૌપદીએ બધાને પુકાર કર્યા, રક્ષા કરો, મારી લાજ બચાવો.
ચરણોમાં પડી દ્રૌપદી. કોઈએ નજર ઊંચી કરીને જોયું નહીં. અને ત્યારે પુકાર કર્યો, હે દ્વારિકાધીશ. અને ત્યારે દ્વારિકાનો નાથ દોડતો આવી અને દ્રૌપદીના ચીર પૂરે. એમ સંસારના સહારાઓને લઈને બેઠા રહેશો તો પ્રભુ પણ કહે છે, હા ચેક કરી લે, જો તને કોઈ ઉપયોગમાં આવતું હોય તો કર. અને ત્યારે સમજાઈ જાય, બિન ગિરધર કોઈ નહીં અપનો, ઠાકોરજી સિવાય કોણ આપે. તો આ પુરાણ જેની ચર્ચા કરી રહ્યો છું, શાસ્ત્રોના અનેક પ્રકારના વિધાનો છે. આપણે ત્યાં વેદ છે, ઉપનિષદ છે, પુરાણો છે, સૂત્ર ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે. સંસ્કૃતમાં શાસ્ત્રોના અનેક પ્રકારના વર્ગીકરણ કરી શકાય. શ્રીમદ ભાગવત એ પુરાણ છે, અને કેવલ પુરાણ નથી, મહાપુરાણ છે. દશવિધ લક્ષણો એમાં છે. બે પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણન છે. એક સ્કંદ પુરાણ, બીજું પદ્મ પુરાણ. પ્રાય વિવેક અને પ્રણાલિકા એવી છે. પદ્મ પુરાણાંતર્ગત મહાત્માની કથા કહેવામાં આવે છે. આઈએ પ્રવેશ કરીએ પદ્મ પુરાણાંતર્ગત આ 6 અધ્યાયમાં વર્ણિત શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રસંગ. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય ધનવાન, યશ જેનો હોય યશવાન, એમ ભગ જેની પાસે હોય ભગવાન. ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગ જેણે ધારણ કર્યા છે એ ભગવાન. તો 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયમાં કથા. આવો મહાત્મ્યના પ્રસંગમાં પ્રવેશ કરીએ. પદ્મ પુરાણાંતર્ગત આ 6 અધ્યાયની કથા છે. આ 6 ગુણ ઘણી વાર આપણે સાંભળીએ. નામ કરો છો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેને કહેવાય ભગ. પહેલું છે ઐશ્વર્ય. ભગવાનમાં 6 ગુણ છે. ઐશ્વર્ય કોને કહેવાય? ઈશ ધાતુ પરથી ઐશ્વર્ય શબ્દ બને. અને ઈશનો અર્થ થાય ઈશ શાસને મતે. આ જે કાંઈ પણ છે એ ભગવાનનું શાસન છે. અને ભગવાનના શાસનમાં ક્યારે કોઈ કમી નથી, કોઈ ત્રુટિ નથી. એણે જે રીતે બનાવ્યું છે અને જે રીતે ચલાવી રહ્યો છે એ બધું બરાબર છે. ભગવાનનું શાસન અને મનુષ્યના શાસનમાં ફરક છે. જ્યાં જ્યાં ભૂલો છે ત્યાં ત્યાં મનુષ્યનું શાસન છે, અને જે બધું વ્યવસ્થિત છે એ ભગવાનનું શાસન છે. એક વ્યક્તિ બગીચામાંથી જતો હતો. એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. અને બગીચામાં જોતો જોતો થાય કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. જોને કેટલી મોટી ભૂલ કરી છે. આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા, અને આટલા મોટા તડબૂચ અને એની દુબળી પાતળી વેળો. આ ભગવાનને દુનિયા બનાવતા જ નથી આવડી. જ્યાં આટલું વિચારતો હતો એટલામાં વડના ઝાડ પરથી એક ટેટું પડ્યું અને માથા પર એવું વાગ્યું, એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા પડે ને પછી સમજાય કે ભગવાને જે કર્યું છે બરાબર છે. ઘણી વાર વિપરીત સંજોગો જે સમજણ અને જ્ઞાન આપતા હોય છે ને એ અનુકૂળ સમયમાં નથી આવતું. તો ભગવાને જે કર્યું છે બધું બરાબર છે. આ ભગવાનનો ઐશ્વર્ય ગુણ છે. ભગવાનમાં બીજો ગુણ છે વીર્ય. ભગવાન જેવું બળવાન બીજું કોઈ નથી. ભ્રુકુટી વિલાસ કરે અને પ્રલય અને સર્જન કરી દે સૃષ્ટિનું, એવું સામર્થ્ય પરમાત્મામાં છે. ત્રીજું છે યશ. ભગવાનનો યશ સર્વત્ર ફેલાયેલો છે. જુદા જુદા રૂપ અને નામથી પૂજાય, પણ પૂજાય છે તો એ ઈશ્વર છે. એનો યશ સર્વત્ર છે. શ્રી છે ભગવાન પાસે. લક્ષ્મીજી તો એના ચરણોની દાસી છે. જ્યારે જ્યારે જો આપણા ખિસ્સામાં હોય છે ને એ તો પૈસા હોય છે, પણ એ જ્યારે ભગવાનના ચરણમાં જાય ને ત્યારે લક્ષ્મી બનતી હોય. ઘણી વાર લોકો એમ કહે કે આ લક્ષ્મીજીને પગ પાસે કેમ મૂકો છો? લક્ષ્મીજીને પગ પાસે નથી મૂકતા, એ ચરણમાં આવે છે ને ત્યારે જે લક્ષ્મી બને છે. ત્યાં સુધી તો એ પૈસો જ હોય છે. અને એટલી વાર ઘણી વાર આપણા પ્રશ્ન જ ઊંધા હોય છે. એનો ઉત્તમ વિનિયોગ એને ઉત્તમ રૂપ આપે છે.
શ્રી ભગવાન પાસે છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી ભગવાન પાસે પાંચમો ગુણ છે જ્ઞાન. એ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. બધું જ હોવા છતાં એ સોનાની દ્વારિકાને ડુબાડવામાં પણ એને ખેદ કે દુઃખ નથી થતું. એ બધાથી પર છે. આ 6 ગુણ પરમાત્મામાં છે. તો આ 6 ગુણના એક અધ્યાય એટલે 6 અધ્યાયમાં મહાત્માની કથા કહી છે. આવો પ્રવેશ કરીએ મહાત્માની કથામાં. પહેલો શ્લોક એ મંગલાચરણ છે. જે ભગવાનની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય ભગવાને કરાવ્યો, વ્યાસજીએ કરાવ્યો. પદ્મ પુરાણ અંતર્ગત કથા છે, પણ આ પહેલો શ્લોક એ સ્વતંત્ર છે, એ પદ્મ પુરાણમાં નથી. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં એ વિવેક છે કે કોઈ પણ કથા, કોઈ પણ ગ્રંથ શરૂ કરો તો સૌથી પહેલા મંગલાચરણ કરવામાં આવે. અને 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોમાં બતાવ્યા: નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક. 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોમાં કયા. દરેક શાસ્ત્રોની શરૂઆત મંગલાચરણથી થાય. મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. અને જરૂર નથી કે શાસ્ત્રોથી જ મંગલાચરણની શરૂઆત. આપણા જીવનની, આપણા દિવસની, આપણા શુભ કાર્યમાં પણ મંગલાચરણ કરવું જોઈએ. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, અનેક પ્રકારથી મંગલાચરણ કરી શકાય. કમથી કમ એટલું નક્કી કરો કે મારા દિવસની શરૂઆત મંગલ ઉચ્ચારથી કરીશ. દિવસમાં પહેલો અક્ષર બોલીશ તો જય શ્રી કૃષ્ણ કરીશ, યા શ્રી કૃષ્ણ શરણમ બોલીશ. પછી જે બોલવું હોય બોલે. શરૂઆત ભગવત નામથી દિવસની કરવી. બને તો કોશિશ કરો. બધું ભોગ ધરીને લેવું એમ કહેવામાં આવે. હવે બધું ભોગ તમે ઘરે નથી ધરી શકતા, તો કમથી કમ એટલું તો નક્કી કરાય ને. પહેલું અન્ન યા પહેલી વસ્તુ જે મુખમાં મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. તમે ભાગવતમાં બેઠા છો, નાના નાના સંકલ્પોથી શરૂઆત કરો જીવનની, દિવસની. આ 3 સંકલ્પ કરો. ભાગવતજીમાં બેઠા છો ને, ઘણી વાર લોકોને કંઈક કરવાનું કે આ પાઠ તો અમને આવડતો નથી, સંસ્કૃત આવડતું નથી, ગાતા આવડતું નથી, ઘણા બધા એક્સક્યુઝ, કારણો આપણી પાસે હોય છે. તમને સાવ નાના નાના ઉપાય આપો. તમને જે નાની વસ્તુ લાગે છે ને એ ઠાકોરજી માટે બહુ મોટી છે. એટલે પોતાની નાનકડી ક્રિયાને નાનું નહીં માનવું, ઠાકોરજી માટે બહુ જ મોટું હોય છે. પહેલો સંકલ્પ, પહેલું અક્ષર દિવસમાં જે બોલીશ એ ભગવત નામ બોલીશ. એટલે ભલે કોઈ નથી, તમે એકલા છો, જ્યાં છો, ઉચ્ચારણ અવાજ આવે એ રીતે 3 વાર સૌથી પહેલા દિવસમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એનું ઉચ્ચારણ કરો. શરૂઆત એનાથી કરો. બીજું, કાંઈ પણ મુખમાં મૂકો તો સૌથી પહેલા ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકશો. નક્કી કરો, એ ભલે મિશ્રી હોય, સૂકો મેવો હોય કે જે કંઈ પણ હોય, ઠાકોરજીને ધરેલી પ્રસાદી વસ્તુથી શરૂઆત કરો.